તો દેશમાં ઇમરજન્સી લાગુ કર્યાના આજે 50 વર્ષ પૂર્ણ થયા છે। 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લગાવવામાં આવી હતી। પીએમ મોદીએ ઇમરજન્સીને લોકશાહીનો કાળો પ્રકરણ ગણાવ્યો અને ઇમરજન્સી દરમિયાનના પોતાના અનુભવો પણ શેર કર્યા। પીએમ મોદીએ ઇમરજન્સી ડાયરીઝ નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે અનુભવોનો ઉલ્લેખ કર્યો છે। આ સાથે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે તે સમયે તેઓ આરએસએસના યુવા પ્રચારક હતા અને કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી। પીએમ મોદીએ એક્સ પર પોતાની પોસ્ટમાં લખ્યું કે આજે ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એક ઇમરજન્સી લાગુ કર્યાના 50 વર્ષ પૂર્ણ થયા છે। ભારતના લોકો આ દિવસને બંધારણની હત્યા દિવસ તરીકે ઉજવે છે। આ દિવસે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને બાજુ પર રાખવામાં આવ્યા હતા, મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા હતા, પ્રેસની સ્વતંત્રતા દબાવવામાં આવી હતી અને ઘણા રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા। એવું લાગતું હતું કે કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી લીધી હતી। તો ગૃહમંત્રી અમિત શાહે પણ દેશ પર ઇમરજન્સી લગાવવા બદલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। ઇમરજન્સીના 50 વર્ષ પૂરા થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે દર વર્ષે 25 જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણીની અપીલ કરી છે। 8 बजे ऑल इंडिया रेडियो से प्रधानमंत्री जी की आवाज आई, इंदिरा गांधी की आवाज आई, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है। जो लोग संविधान की दुहाई देते हैं, मैं उनको पूछना चाहता हूं, क्या इसके लिए संसद की सहमति ली गई थी? क्या मंत्रिमंडल की बैठक बुलाई गई थी? क्या देशवासियों को, विपक्ष को भरोसे में लिया गया था? और लोकतंत्र की बात करने वाले लोगों को मैं पूछना चाहता हूं, आप वही पार्टी और वही पार्टी से जुड़े हुए लोग हो जिन्होंने लोकतंत्र के रक्षक की भूमिका से लोकतंत्र के भक्षक का काम किया था। તો આ સાથે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે હજુ પણ એ જ માનસિકતા સાથે કામ કરી રહી છે જે વિચારની સાથે ઇમરજન્સી લગાવવામાં આવી હતી। જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજે પણ એવી જ છે જેવી ઇમરજન્સીમાં હતી। વિરોધનું દમન, ધાર્મિક તુષ્ટિકરણ અને સત્તાનો અહંકાર ખુલ્લેઆમ દેખાય છે। 25 जून 1975 की आधी रात को तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी ने आंतरिक अशांति का बहाना बनाकर भारत पर आपातकाल थोप दिया था और देश के संविधान की हत्या कर दी थी। 50 वर्ष बाद भी कांग्रेस उसी मानसिकता के साथ जी रही है। તો આ તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના હુમલાનો જવાબ આપ્યો અને વર્તમાન સરકાર પર અઘોષિત ઇમરજન્સી लगावानो आरोप लगाव्यो। जो लोग संविधान बचाव की बात अब कर रहे हैं, इमरजेंसी 50 साल होने के बाद इमरजेंसी का फिर से वो बार बार दोहरा रहे हैं, जो चीज को सभी ने भूल दिया था और ये जो चीज समाप्त हो गई थी, इसको उछालने के लिए वो फिर कोशिश कर रहे हैं।